કપોળ મહાજન વાડી ખાતે જાફરાબાદ પોલીસ દ્વારા ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રશ્નો તેમજ રજૂઆતો પોલીસ સમક્ષ મૂકી હતી। લોક દરબાર દરમિયાન પોલીસ અને જનતા વચ્ચે સંવાદ, વિશ્વાસ અને પારદર્શિતાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ જોવા મળ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અધિકારીઓ સીધા પ્રજાની ફરિયાદો, પ્રશ્નો અને સૂચનો સાંભળે તેમજ તેનો યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવો હતો। ડીવાયએસપીએ પોતાના સંબોધનમાં લોકોને અપીલ કરી હતી કે નાની નાની બાબતોમાં કાયદો હાથમાં ન લેવો જોઈએ। ખાસ કરીને પારિવારિક મામલાઓમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ પોલીસને જાણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પારિવારિક ઝઘડા કે માનસિક તણાવ જેવી પરિસ્થિતિઓને અવગણવાને બદલે સમયસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે તો અનેક ગંભીર બનાવો અટકાવી શકાય છે। પોલીસ સ્ટેશનની અંદર ઇન્સ્પેક્ટરના ભાગરૂપે પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવેલી છે અને છેલ્લા જેટલા પણ 2025-26ના જે કોઈ ક્રાઇમ છે અને લગત જે કંઈ રજિસ્ટર્સ વગેરે ચેક કરવામાં આવેલ છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે આજરોજ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ અને એ લોક દરબારની અંદર હાજર રહેલા જે કોઈ આગેવાન તથા અન્ય જે કોઈ નાગરિકો છે તેમને એક સમજ એવી કરવામાં આવેલ છે કે હાલની પરિસ્થિતિ જોતા અને જે રીતના પોલીસ સ્ટેશને અલગ અલગ જે ગુના દાખલ થાય છે એની અંદર મોટા ભાગે કોઈ મિલકત કે સ્ત્રી સંબંધી જે ગુના હોય છે તો એ પ્રકારના જે કોઈ ગુના છે તો અને એમના અગર એવા કોઈ ધ્યાનમાં છે તો પોલીસ તરીકે અમે મદદ કરી શકીએ છીએ અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને બનતા જે પોક્સોના ગુના છે તો એક પરિવાર તરીકે એ પણ અટકાવવા માટે એમને સમજ કરવામાં આવેલી છે કે તમે તમારા દીકરા અને દીકરીઓ જે છે એમની સાથે પોઝિટિવ ડાયલોગ રાખે અને ઉપરાંત જે સાયબરના ગુનાઓ છે કે ટ્રાફિક રિલેટેડ જે કંઈ અમારી જે કંઈ કામગીરી છે તો તે મુજબ પણ એમને સમજ કરવામાં આવેલી છે।